करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં સૂત્ર છે ગુપ્ત ઈજ્ઞાસન। ગુપ્ત ધાતુ જોઈ ગયા, તીજ જોઈ રહ્યા છીએ, ક્ષમા, વર્તમાન લઠ, પ્રથમ પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચન, આ ત્રણ રૂપ પદ સિદ્ધ કરી લીધા। તિતિક્ષતે, તિતિક્ષેતે, તિતિક્ષંતે, આટલે સુધી આપણે આવ્યા છીએ। તિતિક્ષંતે કર્યું હતું કે બાકી છે? એના બાકી છે સર। ફળ પડવો આવે છે। બે જણ બેઠા છો નજીક? હા બે જણ નજીક બેઠા હોય તો એકનો અવાજ બંધ કરી દેજો, તો એની પડઘો પડે। હા સર, એવું છે। તો તિતિક્ષેતે કર્યું હતું ને? હા સર। એકનો વોલ્યુમ બંધ કરી દેજો એટલે પડઘા નહીં પડે। સ્ક્રીન દેખાય છે? વ્હાઇટ દેખાય છે બોર્ડ? હા સર। ઓકે, તો સીધા આવીએ। પ્રથમ પુરુષ, જેને અત્યાર સુધી ત્રીજો પુરુષ કહેતા હતા અથવા અન્ય પુરુષ કહેતા હતા, હવે આપણે એને પ્રથમ પુરુષ કહીશું। અને જેને પ્રથમ કહેતા હતા એને આપણે ઉત્તમ પુરુષ, ઉત્તમમાં હું, મધ્યમમાં તું અને પ્રથમમાં તે જગત। તો ધાતુ છે આપણો તીજ, અનુદાત્ત, અનુનાસિક। આપીના હા સર। ત્રીજો ધાતુ છે, એમાં અનુનાસિક અને ઉપદેશે અજન્માસિક તીજ સંજ્ઞા થશે, એટલે તીજ। ગુપ્ત તીજ કિદ્ભ્ય સન થી સન પ્રત્યય લાગશે। સન્માં નની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે, એટલે સ રહેશે। સન પ્રત્યય પરમાં હોવાને કારણે સંયંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે, એટલે તીજ તીજ અને પરમાં સ। હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે, એટલે તી તીજ અને પરમાં સ। ચોહો કુહુ સૂત્રથી ચ વર્ગના સ્થાને ક વર્ગનો આદેશ થશે, એટલે જલમાંનો સ પરમાં છે તો જના સ્થાને ગ નો આદેશ થશે, એટલે તિતિક અને પરમાં સ। આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સના સ્થાને મૂર્ધન્ય શ નો આદેશ થશે। અને ખરીચ સૂત્રથી ચર્ત્વ થશે, એટલે ગ નો ક થશે। અહીંયા મૂર્ધન્ય શ્રમાં અ લઈ જ લઈએ એટલે અલગ લખવા। હા, તિતિક્ષ। કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે। શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવા તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞાતા અ રહેશે। અદંતાંક છે, પરમાં અ છે તો અતોગુણે સૂત્રથી પર રૂપે એક આદેશ થશે, એટલે તિતિક્ષ। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ। જમાં જોંત સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે। જમાં અ છે તો અંત। ટીત આત્માની પદાનામ ટેરે સૂત્રથી તમા રહેલા અને ટી સંજ્ઞાથી એત્વ થશે, એટલે અંતે પ્રત્યય બનશે। પરી અદંતાંગ છે અને પરમાં અ છે તો અતોગુણે સૂત્રથી પર રૂપે એક આદેશ થશે, એટલે તિતિક્ષંતે।
નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વારસ્ય યઈ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો ન થશે. એટલે બની જશે તે તિતિક્ષંતે, તે બધા ક્ષમા કરે છે. બરાબર છે. તે તિતિક્ષંતે, તિતિક્ષતે, તિતિક્ષેતે, તિતિક્ષંતે. મધ્યમ પુરુષ એક વચનમાં આવી જઈએ. સુરેશ ક્યાં? સુરેશ રમેશ ક્યાં ગયો? રમેશ જમવાનું બનાવે. કોણ મોડું? મોડું હતું, પેલા આયા હતા ને એટલે વાતો કરવા લાગ્યા. આ ક્લાસના કોમ્પ્યુટર વાળા મૌલિકભાઈ, હા, એમ ફોન હતો પણ પછી રહી ગયો. એટલે ખાસી વાર બેઠા એટલે બધી. તીજ ધાતુ છે અનુનાસિક અને ઉપદેશ એ અજન્નાસિક એ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે તીજ. ગુપ તીજ કીદભ્ય સન સૂત્રથી સન લાગશે, નાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ. અને શન્યંગ સૂત્ર ધાતુમાં દિત્વ થતા તીજ તીજ. અને હલાદિશે સ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો નિષેધ થતા તીજ. અને ચોહકો સૂત્રથી જનોગ થશે. આદેશ પ્રત્યયથી દંત શકારનો મૂર્ધન્ય શકાર થઈ જશે. અને ખરીચ સૂત્રથી ચત્વ થતા ગનો ક થશે એટલે તિતિક્ષ. અને કર્તરી શપ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. અને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જતા તિતિક્ષ અંગ બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. થાસસ્ય સૂત્રથી થાસના સેનો આદેશ થશે. જોડી દેતા ત્વમ તિતિક્ષસે, ત્વમ તિતિક્ષસે, તું ક્ષમા કરે છે. નંદની દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન. હા સર. તીજ ઉપદેશે અજનુનાસિકથી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. એટલે તીજ ગુપ તીજ ક્વિદ્ભ્ય સન સૂત્રથી સન પ્રત્યય સન્માન નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. સંન્યંગો સૂત્રથી દ્વિત્વ કરીશું. એ તીજ તીજ અને સ. હલાદી શેષ સૂત્રથી જનુલોપ કરીશું એટલે તી તીજ. ચોહકુ સૂત્રથી ચકારના સ્થાને ક કરીશું એટલે જનો ગ. આદેશ પ્રત્યયો સૂત્રથી દંત શકારનો મૂર્ધન્ય શકાર કરીશું. અને ખરીચ સૂત્રથી જળ પ્રત્યાહારનો પ્રત્યય હોય પરમાં તો ગનો ક કરીશું. ક અને ચરતો એને કઈ ચરતો. હા, હા, ક અને શને જોડી દેતા ક્ષત બનશે. બનશે તિતિક્ષ. કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલ શક્વત સૂત્રથી જ સંજ્ઞા કરીશું. પ્રત્યય છે આથામ. આથામમાં આતોગીત સૂત્રથી આના સ્થાને યનો આદેશ કરીશું. લોપોયોરવલી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈથામ. ટીતત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈથે કરીશું. અને આઠગુણ સૂત્રથી ઈના સ્થાને કરીશું. જોડી દેતા યુવામ તિતિક્ષેથે. તમે બે ક્ષમા કરો. શું અર્થ થશે? તમે બે ક્ષમા કરે છે, તે બે ક્ષમા કરે છે. અરે તમે. હા સર. હીના, હીના.
તેજ ધાતુ ઉપદેશે અચ અનુનાસિકથી ઈત સંજ્ઞા થશે તો બની જશે તીજ. ગુપ્ત तीज की ब्य सूत्र से सन प्रत्यय लागશે. નની હલંત્યમ સૂત્ર से નનો લોપ થશે. સંયંકોહ સૂત્રથી દ્વિત્વ કરીશું તો બની જશે તીજ તીજ. હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં જનો લોપ કરીશું તીજ બનશે. ચોહો કુહુ સૂત્રથી હમ. બની જશે આનો ગ. ગ. એને કહીશું કુત્વ. એને કહીશું કુત્વ કુત્વ. કુત્વ. હમ. પછી આ સ છે એટલે હા આદેશ પ્રત્યય થી દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર. મૂર્ધન્ય શ મૂર્ધન્ય શ થઈ જશે. હમ. પછી ખરી ચ. ખરી ચ થી બની જશે ગનો ક બની જશે. આનો ક બની જશે. ક. બંને જોડી દેતા શ બની જશે. તિતિક્ષ. શ કર્તરી શપ પ્રત્યય કર્તરી શપ હમ. પની હલંત્યમ સૂત્ર છે શનિ લશકવત વધી તે સૂત્રથી શનો પણ લોપ થશે. હમ. આ તો બચો બંને છે આગળ પણ છે અને પાછળ પણ છે તો પાછળ અતો ગુણેથી પરરૂપ એકરૂપ. પરરૂપ એકરૂપ. પ્રત્યય છે ધ્વમ. ધ્વમ. હમ. ટિત તીત આત્મનિપદાનામ આત્મને પદે નામ ટેરેથી બની જશે દ્વે. દ્વે. અને છોડી દઈશું તો જોડી દેતા તિતિક યુવમ યુયમ તિતિક્ષ તિતિક્ષ દ્વમ વે. દ્વે. તિક્ષદ્વે બરાબર છે. તિક્ષદ્વે. ક્ષ ઉપર ભાર મૂકશું એટલે દ્વે છૂટું પડી જશે. તિતિક્ષદ્વે શાખો છે ઓકે. તો બની ગયા છો. આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચન. અરે હા અતિત ધાતુ છે તીજ. ઉપદેશ જનું હલ ઉપદેશ એ સંજ્ઞા થશે. ગુપ્તિજ કીધ્ય ગુપ્ત નથી સન પ્રત્યય લાગશે. અને સંયંગોથી જીતવો થશે. સંયંગોથી દ્વિત્વ પછી હલાદી શેષથી જનો લોપ થશે. પછી ચોહો કુહોથી આપણે જનો અગ્ર થશે. પરમાશ આદેશ પ્રત્યયોથી દંત્યસનો મૂર્ધન્ય સ થશે. અને ખરી ચથી ચત્વ થશે એટલે જકા સ થશે. ગનો સ થશે. ક સોરી એટલે જોડી દેતા તિતિક્ષ અને કર્તરી સબ વિકરણ લાગશે. પની હલંત્યમથી અને સની લસક સદી સંજ્ઞા થશે. ઈટ પ્રત્યય લાગશે. પ્રત્યય છે ઈટ ઈટ. આપણે ટની હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે. આખાને ટીતાત્મને પદાનામ બધાનામ એરેથી એ એટલો થશે. અને એ આવતો રહેશે તિતિક્ષે ક્ષમાં આવતો રહેશે એટલે તિતિક્ષે અહમ તિતિક્ષે અહમ તિતિક્ષે. શું અર્થ કરીશું? હું ક્ષમા કરું છું. બરાબર છે. દ્વિવચનમાં આવી જઈએ. મેડમ શ્રી ધાતુ છે તીજ.
શિલ્પા તૈયાર રહેજે બહુવચનમાં. શિલ્પાને ચાલશે મને બોલો. હે શિલ્પાને બોલવા દે, મારે નહીં બોલ. શું થયું? શિલ્પા નવા ચાલુ કરીએ. રાજુ હા સર. ઓકે. તીજ ત્રીજ ઉપદેશ અનુનાસિક ઇત સંજ્ઞા થશે. ઉપદેશે અજનુનાસિક ઇત તેજ. ઇત સંજ્ઞા. તીજ અને સન ગુપ તીજ કીટ ભ્ય સન એટલે સન થશે. હલન તીજ અને સન એટલે સંજ્ઞા અને ગોગો સૂત્રથી તેજ પરમા સ હલાદી શેષ સૂત્રથી એક હલનો અંતે નહીં કહેવાય એક હલનો લોપ થશે. તેજ પરમા સ કુચુ સૂત્રથી બધી જગ્યાએ ગ થશે. ચોહો કુહુ કે કુહસ ચોહતી ચોહો કુહુ થી જકારનો ગકાર થઈ જશે. કુત્વ થઈ જશે. પરમા સ આદેશ પ્રત્યય સૂત્રથી દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થઈ જશે. ખરી ચ સૂત્રથી ઘણી જગ્યાએ ક થઈ જશે, ચત્વ થઈ જશે. બંને મળીને કર્તરી ચ પ્રત્યય લાગશે, જોડી દેતા સ થઈ જશે. તિતિક્ષ કર્તરી ચ પ્રત્યય લાગશે. પની હલંત્ય સૂત્રથી અને શનિલશક વત્તા તદ્ધિતથી. આ તો ગુણ સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. હતો ગુણેથી પરરૂપ એકરૂપ. હવે અને તિતિક્ષમાં મૂળ પ્રત્યય છે વહે. વહેમાં તિતાત્માની પદાનામ તેરે સૂત્રથી વહે એટલે જોડી દેતા તિતિક્ષા વહે. મૂળ પ્રત્યય વહી છે અને તિતાત્માને પદાનામ તેરેથી વહે, પણ વ હોવાના કારણે સૂત્રથી વહે થશે. વ હોવાને કારણે અદંત અંગ છે અતો દીર્ઘો યઈથી દીર્ઘ થઈ જશે. એટલે બની જશે અહમ પછી આવા દીર્ઘ થઈ જશે એટલે વહે. તિતિક્ષા વહે. અમે બે ક્ષમા કરીએ. અંતિમ ધાતુ છે તીજ. અંતિમ ડીપલ ના હજી વાર લાગશે. રાજુ મેડમ તીજ ધાતુ છે, એમાં ઉપદેશ અનુનાસિક ઇથી અનુનાસિક નિત સંજ્ઞા થશે એટલે તીજ રહેશે. ગુપ્તિજ કિત્ય સન થી સન પ્રત્યય લાગશે. નાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે તીજ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થતા તીજ અને પરમા સ રહેશે. ચોહો કુહુ સૂત્રથી ચ વર્ગનો ક વર્ગ થશે એટલે જનોગત થઈ જશે. અહીં આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સનો મૂર્ધન્ય સ થશે. કર્તરી સ વિગ્રહણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા અને શનિ લસક તેથી ઈદ સંજ્ઞા થશે. અને અતો ગુણેથી પરરૂપ એક થતા તિતિક્ષ ગ ને શાને ભેગા કરવાના. પરિચ સૂત્રથી ગનો ક થઈ જશે. હજી ક્યારે કરવાનું?
હવે કર્યો ને? હમ. હમ. અને પિતાત્મને પદાનામ ટેરેથી વહીનું વહે થઈ જશે. પછી અતો દીર્ઘોય સૂત્રથી બહુવચન બહુવચન મહેનું અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. નહીં કરવાની, સીધું. અને પિત્તાત્મને પદાનામ ટીરેથી મહે થઈ જશે. અને અતો દીર્ઘોય સૂત્રથી ધાતુમાં દીર્ઘ થશે એટલે મહે. તિતિક્ષા મહે. વયમ તિતિક્ષા મહે. મહ્યંગમાં અંગની સંજ્ઞા કરવાની જરૂર નહીં. સીધું અંત્યોઅંત્યાથી ટીથી ટી સંજ્ઞા ઈયંગની થશે અને ટીતાત્માને પદાનામ ટીરેથી સીધું મહે થશે. વયમ તિતિક્ષા મહે. અમે બધા ક્ષમા કરીએ. ક્ષમા કરીએ છીએ. પ્રથમ પુરુષ એક વચન. સહ તિતિક્ષતે. દ્વિવચન તૌ તિતિક્ષેતે. તે તિતિક્ષન્તે. મધ્યમ પુરુષ એક વચન. ત્વમ તિતિક્ષસે. દ્વિવચન યુવામ તિતિક્ષેથે. यूयम तितिक्षध्वे. उत्तम पुरुष एक वचन. अहम तितिक्षे. आवाम तितिक्षावहे. वयम तितिक्षामहे. नंदनी. હા સર. સહ તિતિક્ષતે તૌ તિતિક્ષેતે તે તિતિક્ષન્તે ત્વમ તિતિક્ષસે યુવામ તિતિક્ષે દ્વે यूयम तितिक्षद्वे अहम तितिक्षे आवाम तितिक्षावहे वयम तितिक्षामहे. पीना. સર મને કીધું. हाँ पीना. હા. સહ તિતિક્ષતે તૌ તિતિક્ષેતે તે તિતિક્ષન્તે ત્વમ તિતિક્ષસે યુવામ તિતિક્ષેથે यूयम तितिक्षद्वे अहम तितिक्षे आवाम तितिक्षावहे वयम तितिक्षामहे. सुरेश. सः तितिक्षते तौ तितिक्षेते ते तितिक्षन्ते त्वं तितिक्षसे युवां तितिक्षेथे यूयं तितिक्षद्वे अहं तितिक्षे आवां तितिक्षावहे वयं तितिक्षामहे. अतीत. बताओ. तितिक्षते न ओके. सः तितिक्षते तौ तितिक्षेते ते तितिक्षन्ते त्वं तितिक्षसे युवां तितिक्षेथे यूयं तितिक्षद्वे अहं तितिक्षे आवां तितिक्षावहे वयं तितिक्षामहे. हिना. तितिक्षते तितिक्षन्ते तितिक्षन्ते तितिक्षसे तितिक्षथे तितिक्षद्वे तितिक्षे तितिक्षावहे तितिक्षामहे. ફરીથી તિતિક્ષતે પછી તિતિક્ષેથે. અરે तितिक्षेथे તે તે ते હા. અને તિતિક્ષંતે तितिक्षन्ते પછી તિતિક્ષસે. से तितिक्षे તિતિક્ષેથે तितिक्षे અને તિતિક્ષદ્વે. तितिक्षद्वे તિતિક્ષે તિતિક્ષાવહે તિતિક્ષામહે. મેડમ. સહ તિતિક્ષતે તૌ તિતિક્ષેતે તે તિતિક્ષન્તે ત્વમ તિતિક્ષસે યુવામ તિતિક્ષેથે यूयम तितिक्षद्वे अहम तितिक्षे
આવામ તિતિક્ષા વહે વયમ તિતિક્ષામહે. રાજુ સ્ક્રીન ઉપર દેખાશે ને? સહ તિતિક્ષતે તૌ તિતિક્ષતે તે તિતિક્ષન્તે ત્વમ તિતિક્ષસે યુવામ તિતિક્ષેથે યુયમ તિતિક્ષધ્વે અહમ તિતિક્ષે આવામ તિતિક્ષાવહે વયમ તિતિક્ષામહે. ડિમ્પલ ડિમ્પલ ક્યાંક વધારે આવે ક્યાંક ઓછો આવે, પણ જે આવે તે એક ચોહોકુહુ જે છે એ ચોહોકુહુમાં થોડીક વાત તમને કરી લઉં. આ ચોહોકુહુ ચોહોકુહુ સૂત્ર દેખાય છે ને તમને? યસ સર. ઓકે, તો ચ વર્ગીય વર્ણસ્ય, ચ વર્ગીય વર્ણ એટલે ચ ચ જ અહીંયા પદાંતે હોય કે પછી જલ વર્ણ પરમાં હોય ત્યારે ક વર્ગનો આદેશ થાય છે. આવું ચોહોકુહુ કહે છે. અધિકાર જે પદનો છે અને સૂત્ર જે છે એ ત્રિપાદી છે. ત્રિપાદીમાં બે ભાગલા પડે છે, પૂર્વ ત્રિપાદી અને પર ત્રિપાદી. પણ એ સૂત્રને જોયા પછી કોણ પૂર્વ છે અને કોણ પરમાં છે એના આધારે નક્કી થાય. પણ અહીંયા જે કહ્યું છે કે ચોહોકુહુ કે ચ વર્ગના વર્ણો પદાંતમાં હોય કે પછી જલ વર્ણ પરમાં હોય ત્યારે ક વર્ગનો આદેશ થાય, એ આ જનરલ સૂત્ર છે, કોમન સૂત્ર છે. પણ પછી વિકલ્પ આવશે કે બધામાં આવું નહીં થાય. દરેક જગ્યાએ આ પરિસ્થિતિ આવે તો ચોહોકુહુ નહીં લાગે. તો એના માટે વિશેષ તમને એક સૂત્ર બતાવી દઉં છું જે આવવાનું છે આપણા, આમાં પણ આવશે, પણ એ આવતા પહેલાં પણ સહેજ નજર કરાવી દઉં તમને. 36 30 આ છે, 36માં છે એટલે બધે ચોહોકું નહીં થતું. જેમ કે અહીંયા હનો ઢ થાય છે, ઓઢ હકારસ્ય પદાંતે જલી પરેવા ઢકાર આદેશ ભવતી. તો અહીંયા હકારનો પદના અંતે હકાર હોય કે પછી જલ પરમાં હોય તો ઢકારનો આદેશ થાય છે. ચોહોકુના જેવું થતું નથી. એટલે અહીંયા પણ પહેલાંનો અપવાદ થયો, ચોહોકુનો અપવાદ થઈ ગયો. આ પણ આવશે સૂત્ર, નહોદહ પણ આવશે, આ હસ્તા નહીં આવે, વાર લાગશે, પણ આ સૂત્ર આવશે આપણી પાસે વિશેષ તરીકે આવશે. વ્રશ્ચ ભ્રશ્ચ સૃજ મૃજ યજ રાજ ભ્રાજ છશાંશઃ. લાંબુ સૂત્ર છે પણ છે બધા ધાતુને. વ્રશ્ચ ભ્રશ્ચ સૃજ મૃજ યજ રાજ ભ્રાજ છશાંશઃ. ધાતુની યાદી છે. તો ચોહોકુહુનું પણ આ પણ અપવાદ છે કે ચોહોકુ બધે નહીં લાગતું. હકાર હોય તો ઢકાર. અહીંયા કે છે વ્રશ્ચ, ચ છે અંતે, ભ્રશ્ચ નીચે જોજો ખાસ કરીને. જલી અંતે ધાતોઃ અનુવૃત્તિ. ભ્રશ્ચ સૃજ મૃજ યજ રાજ બ્રાજ. ઉપર જોઈશું તો બધામાં અ ઉમેરાઈ ગયો છે. નીચે જોઈશું તો વ્રશ્ચ ચ અડધો, ભ્રશ્ચ જ, સૃજ બધામાં જ છે, મૃજ યજ રાજ અને ભ્રાજ.
એતેષામ શબ્દાનામ હજી અધૂરું છે. શકારાંત શબ્દાનામ તાલવ્ય શકાર હજી એ છે એક છકારાંત શબ્દાનામ જલી પર યાની જલ પરમાં હોય તથા ચ પદાંતે શકાર આદેશ હોતી ત્યારે ચ જે છે અને તો હવે અહીંયા મૂર્ધન્ય શકારનો આદેશ છે એટલે ચોહકું જે છે એ બધે કામ કરશે નહીં. એટલે આવા વિકલ્પો આગળ આપણા માટે આવશે. એટલે આના માટે જે તે સૂત્ર જ ધ્યાનમાં રાખવા પડશે કે આટલા શબ્દોમાં આ વસ્તુ ચોહકું નહીં લાગે તો એ વિશેષ આગળ આવશે. ત્યાં આપણે એક એક શબ્દને લઈશું, એક એક ધાતુને લઈશું અને સ્પષ્ટતા કરી લઈશું. તો ગુપ તિજ કિત ભ્યઃ શન માં ગુપ ધાતુ પૂરો કર્યો, તિજ ધાતુ પૂરો કર્યો, ગુપ તિજ કિત હવે આવશે, અંતિમ આવશે સૂત્રમાંનો. ત્યાં પણ હજી વિશેષ પરિવર્તનો આવવાના છે. તો સીધો તમને ધાતુના દર્શન કરાવો. કાલે વિશેષ ચર્ચા કરીશું એની. કિત ધાતુ આપણા માટે ઉદ્ગાર ચિહ્ન જે છે એ જરૂરી છે. તો અહીંયા શું કહે છે તો કે પહેલાં તો શન પ્રત્યય લાગે છે. ક્યારે લાગે છે તો કે નિવાસે અસ્મિન અર્થે તો શન પ્રત્યય ન વિધીયતે અપિતુ ચુરાદિ ગણવત રૂપાણી ભવંતી. અહીંયા શું કહેવું છે? નિવાસ અર્થમાં નહીં લાગે. તો શામાં લાગશે? રોગાપનયને લખ્યું છે ઉપર. અહીંયા નિવાસમાં નહીં લાગે પણ રોગાપનયને એનો જ અર્થ વ્યાધિ પ્રતિકારે. ચિકિત્સા બીજો અર્થ લઈશું, સેવા કરવી. ચિકિત્સા અર્થ જ્યારે લઈશું ત્યારે આપણે શન પ્રત્યય લાગશે. ગુપ્ત તિજ્કિત્ય શન લાગશે. બાકી નિવાસ અર્થમાં લઈશું તો શન નહીં લાગે. અહીંયા કિતનું પહેલાં તો ઔપદેશિક અવસ્થામાં જોઈશું ધાતુને, પછી કિત અનુબંધ હટાવ્યા પછી ધાતુ સંજ્ઞા કરીશું અને ધાતુ સંજ્ઞા કર્યા પછી ધાતુ સન લાગ્યા પછી ચિકિત્સા કરીશું અને ધાતુ છે પરસ્મય પદી છે. આગલા બે આત્મનેપદી ધાતુ હતા, હવે પરસ્મય પદમાં પાછા આવી જઈશું. તો અહીંયા ચિકિત્સતી બન્યું છે. સહેજ દર્શન કરાવી દઉં તો ફરી પાછા સંન્યંગોથી અલાદિશેષથી ક્યાં પાછા આવતા રહ્યા? કોષચુમાં આવતા રહીશું. ચોહકુમાને કોષચુમાં આવતા રહીશું. એથી કોષચુ તો આપણે આવી ગયું છે. પછી વિશેષમાં આવશે એક જ છે, જો કે આવી ગયું છે, જે છે તે આવી ગયું છે. એટલે આમાં કિતમાં નવું આવશે નહીં. કોષચુ આગળ બુકમાં આવ્યું છે એટલે એ જ પ્રમાણે થશે. તો આજે નવા ધાતુની શરૂઆત નહીં કરતા. બે ધાતુ ગુપ અને તિજ, અને હવે લઈશું કિત લઈશું આવતીકાલે. છે કોઈનો પ્રશ્ન? જો કે હવે બધા ઠેકાણે આવી ગયા છે ધીમે ધીમે.
નહીં કોઈને પ્રશ્ન? તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. આવતીકાલે કદાચ મોડું થાય પહોંચવામાં તો ડ્રોપ આવશે. અત્યારે જુનાગઢમાં બેઠો છું, કાલે બપોર પછી નીકળાશે, એટલે સાંજે મોડું થાય તો ડ્રોપ કરીશું. ઓકે, શુભરાત્રિ.